दोस्तों नमस्कार। 4 PM गुजरात और दस्तक में आप सबका बहुत बहुत स्वागत है। मैं हूं आपका दोस्त मयूर जानी। गुजरात सरकार ने अपना बजट पेश कर दिया है 2023-24 के फाइनेंशियल ईयर का। और बड़ी नाउम्मीद हुई है इस राज्य की युवा पीढ़ी। और इसकी एक चेतावनी जो है युवराज सिंह जाडेजा जो विद्यार्थी नेता है गुजरात के, उन्होंने दे ही दी थी कि आपने अगर युवाओं का और विद्यार्थियों के हितों का ध्यान नहीं रखा तो फिर आप जो है अब उनकी ओर से प्रोटेस्ट को आपको झेलना पड़ेगा। आप सब जानते हैं गुजरात में पर्चा लीक होना जो है एक आम बात होगी। अभी भी कुछ दिनों पहले हेड क्लर्क का जो परीक्षा थी उसका भी पर्चा लीक हो गया। अब उसको लेकर गुजरात सरकार ने कहा कि हम इस बजट सत्र में एक बिल लाएंगे जिसमें कड़े से कड़ी सजा जो है उसकी एक घोषणा की जाएगी कि भैया 10 साल तक की जेल हो जाएगी अगर आप पर आरोप सिद्ध हुआ तो। अब ये बड़ी इंटरेस्टिंग बात है कि अगर आरोप सिद्ध हुआ तभी ये होगा। तो इसको लेकर युवराज सिंह जाडेजा ने एक प्रतिक्रिया दी है। वो प्रतिक्रिया हम आपको सुना देते हैं, गुजराती में है, लेकिन फिर उसका हम आपको थोड़ा भावानुवाद भी जो है क्रक्स करके आपको हम सुना देंगे ताकि आपको समझ में आ जाए कि इस राज्य में जो स्थिति है हमारे युवाओं की वो किस तरह की है और वो क्या उम्मीद रखते थे जो आज तक पूरी नहीं हो पा रही है। પસાર થઈ રહ્યો છે તેમાં જે રીતે બિલ અત્યારે વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું છે તેમાં કોઈ પણ પ્રકારની ખામી ન રહી જાય અને કોઈ પણ પ્રકારની છટકબારી ન રહી જાય તે જોવાની જવાબદારી એ આપણા જે ચૂંટેલા પ્રતિનિધિઓ છે, જનપ્રતિનિધિઓ છે એમની છે। એટલે સરકાર પાસે એટલે કે ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે જે 156 છે અને +3 અપક્ષનો જે ટેકો છે તેમની આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની આ સંયુક્ત જવાબદારી છે। તમામ 182 ધારાસભ્યોની આ જવાબદારી છે કે ગુજરાતના યુવાન સાથે કોઈ પણ પ્રકારનો અન્યાય કે કોઈ પણ પ્રકારનો અત્યાચાર કે કોઈ પણ પ્રકારના એના ભવિષ્ય સાથે ચેડા ન થાય એની એક તકેદારી રાખવાની જવાબદારી એ અત્યારે વિધાનસભાના તમામ જે સભ્યો છે એમની છે। એટલે આ બાબતે અમે ખાસ ટકોર કરવા માંગીએ છીએ, એક સૂચન આપવા માંગીએ છીએ કે વર્તમાનમાં જે અત્યારે વિધેયક પસાર કરવામાં આવી રહ્યું છે તેમાં ઘણી બધી એવી બાબતો છે કે કહી શકાય કે જે બિલ જે છે એ બિલમાં અમને એવું લાગી રહ્યું છે થોડું અપૂરતું છે। જો એમની હજી પણ જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ થોડી કડક કરવામાં આવે તો ચોક્કસપણે કહી શકાય કે આ જે કાયદો જે બની રહ્યો છે એ કાયદાનું સાચી રીતે જો અમલીકરણ થશે તો પેપર ફૂટવાની જે ઘટનાઓ છે એ ઘટનાઓ, ગેરરીતિ થવાની ઘટનાઓ, ભ્રષ્ટાચાર થવાની ઘટનાઓ એ તમામ બંધ થઈ જશે। જે રીતે લીકેજને લઈને જે કાયદો બની રહ્યો છે મારું એવું વ્યક્તિગતપણે માનવું છે અને મારું એક મંતવ્ય છે કે અત્યારે જે પેપર લીકેજને લઈને કાયદો બની રહ્યો છે એ ભરતીમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તેને ધ્યાનમાં રાખીને કાયદો બનાવવામાં આવે। નહીતર એવું થશે કે કોઈ પણ રીતે આ ભરતીમાં જ્યારે ગેરરીતિ થશે તો એને ચીટિંગમાં ખપાવી દેવામાં આવશે અને આપણી પાસે જાણીએ છીએ કે ચીટિંગના પણ લો અવેલેબલ છે પરંતુ એ પ્રકાર એની પર કાર્ય નથી થતું અને આ કાયદો ફક્ત કાગળ ઉપર ન રહી જાય। અત્યારે જે વિધેયક અત્યારે પસાર થઈ રહ્યું છે એ વિધેયક હવે આવનાર દિવસોમાં થોડા દિવસોમાં કહી શકાય કે કાયદો બની જશે। હવે જ્યારે કાયદો બનવા જઈ રહ્યું છે તો એ કાયદામાં જે પણ જોગવાઈઓ છે એનું સાચી રીતે એનું અમલીકરણ થાય એ જવાબદારી પણ આપણા જનપ્રતિનિધિઓની છે। તો આપણા જનપ્રતિનિધિઓને આ માધ્યમથી વિનંતી છે કે એમાં કોઈ પણ પ્રકારની છટકબારી ન રહી જાય એ પણ ખાસ તકેદારી રાખવામાં આવે અને જ્યાં પણ તમને એવા લાગી રહ્યું છે કે લૂપહોલ્સ છે તો ચોક્કસપણે એમાં સુધારાના જે અવકાશો હોય છે એ સુધારાના અવકાશોમાં જે પણ માધ્યમથી આપની રજૂઆતો થઈ શકે તો એ ખૂબ સરાહનીય પગલું રહેશે। અત્યારે જે રીતે સિસ્ટમમાં નવા નવા ચેન્જીસ આવી રહ્યા છે અને મેં હમણાં જે પ્રકારે વાત કરી એમ કે ભાઈ ફક્ત પેપર લીકેજને લઈને જ આ કાયદો ન બની જાય। અત્યાર સુધીમાં ભરતીમાં જે પ્રકારે ગેરરીતિ થઈ છે એ ગેરરીતિની પણ આમાં સમાવેશ કરવામાં આવે અને જે સિસ્ટમ નવી હવે કહી શકાય કે આના પછી જે બનવાની છે નવી એસઓપી અને નવું માળખાકીય જે ફેરફાર આવવાના છે તેમાં પણ એક ખાસ ધ્યાન રાખવાનું કે અત્યાર સુધી આપણે પ્રાઇવેટ પ્રિન્ટિંગ પ્રેસને કોન્ટ્રાક્ટ સોંપ્યો હતો તો હવે પછીના જે પણ સ્પર્ધાત્મક પરીક્ષાના જે પેપરો છપાય એ સરકારી પ્રિન્ટિંગ પ્રેસમાં છપાય અને એમાં પણ જે પણ ભરતી બોર્ડના અધ્યક્ષ અને એની સાથે સંલગ્ન જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે એ તમામની
જવાબદારી એટલે કે એકાઉન્ટેબિલિટી એ ફિક્સ કરવામાં આવે, એની જવાબદેહી ફિક્સ કરવામાં આવે, અને જો કોઈ પ્રકારની ગેરરીતિ, જો કોઈ પ્રકારનું લીકેજ થાય છે તો ચોક્કસપણે એ માટે જવાબદાર ઠેરવી અને એને સસ્પેન્ડ કરવામાં આવે. અત્યાર સુધી આપણે જે કામ કર્યું છે એક્સટર્નલ ચેન્જ નું કર્યું છે, એટલે કહી શકાય કે જે અરીસાને આપણે ગાબો મારીને આપણે અરીસો સાફ કરીએ છીએ, પરંતુ ક્યારેક આપણે એવું નથી કરતા કે જે સિસ્ટમમાં જે સડો છે એ સિસ્ટમના સડાને સાફ કરીએ. એટલે અહીંયા ખાસ એ પણ પ્રાવધાન કરવામાં આવે કે અત્યાર સુધી સિસ્ટમમાં ઇન્ટરનલ લીકેજ એ પણ ઘણા બધા છે. ફક્ત અરીસાને ગાભો મારવાથી આખું જે ચિત્ર છે સ્પષ્ટ નથી થઈ જવાનું, સાફ નથી થઈ જવાનું. જે ઇન્ટરનલ લીકેજ છે એ ઇન્ટરનલ લીકેજ પણ સાફ કરવા એટલા જ જરૂરી છે. એક્સટર્નલ ચેન્જ તમે જે લાવી રહ્યા છો એ સરાહનીય છે, આવકારદાયક પગલું છે, આવકારીએ છીએ. પરંતુ આની સાથે સાથે એવા પણ પ્રાવધાનો, આજ જે જોગવાઈઓ અત્યારે જે વિધાનસભામાં જે વિધેયક પસાર થઈ રહ્યું છે એમાં એવી પ્રકારની જોગવાઈઓ કરવામાં આવે અને એની કડક અમલવારી થાય અને કડક જોગવાઈઓ જે છે એને વધારે કઈ રીતે કડકાઈથી અને એની કહી શકાય કે એ જોગવાઈઓને કડક બનાવી શકાય અને એની અમલવારી કડક થઈ શકાય એની પણ એક તકેદારી રાખવામાં આવે. અને આજે કાર્યભાર છે એ જનપ્રતિનિધિઓ પર છે. અમે અમારા માધ્યમોથી 2019 થી લઈ બિન સચિવાલય, હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, એલઆરડી, 188 જીઆર, આ બધી જ બાબતોએ ગ્રાઉન્ડ ઉપર આવીને લડ્યા છીએ. આજે અમારા માટે ખરેખર એક ખુશીનો દિવસ છે કે ઘણા સમયથી આ બાબતો જયારે લડી રહ્યા હતા, આજે એનું પરિણામ મળી રહ્યું છે. ઘણા બધા કહી શકાય કે હર્ડલ્સ નો સામનો અમે અવારનવાર કર્યો છે, અને જયારે હર્ડલ્સ નો સામનો કરતા હોઈએ છીએ, જયારે સરકાર સામે લડતા હોઈએ છીએ, ત્યારે ખોટા ગુનાઓમાં ફસાવી દેવા, કોઈને કોઈ રીતે દબાવવા, ફોહલાવા, આ બધા જ પ્રયત્નો થયા હોય છે. છતાં પણ અમે મકામતાપૂર્વક લડ્યા છીએ. વિદ્યાર્થીઓનો હંમેશા સાથ સહકાર અને સહયોગ રહ્યો છે. વિદ્યાર્થી આગેવાનોનો સાથ સહકાર અને સહયોગ રહ્યો છે. વિદ્યાર્થીઓની માટે જે વેદનાના વાચક બન્યા છે એવા તમામ મીડિયા માધ્યમોનો પણ હંમેશા સાથ સહકાર રહ્યો છે. જેને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી અવાજ ઉઠાવ્યો છે, જેને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી અવાજ ઉઠાવ્યો છે, જેને પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી પણ અવાજ ઉઠાવ્યો છે, એવા તમામ જે વિદ્યાર્થી વર્ગના હિતેચ્છુ છે, શુભેચ્છકો છે, એમનો પણ આજે તહેદિલથી અમે આભાર વ્યક્ત કરીએ છીએ. આની સાથે સાથે જે પણ અમને એવું લાગી રહ્યું છે કે આ જે બિલ છે એમાં નાની મોટી ખામીઓ અથવા તો નાની મોટી ઉણપ જે છે એ ઉણપ પણ ન રહે, અને આ ફક્ત પરીક્ષામાં પેપર લીકેજનો જ કાયદો ન રહી જાય, અને કહી શકાય કે કાયદો ફક્ત કાગળ ઉપર ન રહી જાય. આ બંને તકેદારી રાખવાની જવાબદારી પણ એ આપણા જનપ્રતિનિધિઓની અને આપણા કહી શકાય કે જાગૃત ચોકીદાર તરીકે, એક જાગૃત નાગરિક તરીકે આપણા બધાની જ છે. તો આપણે બધા આ બધી જ જે જગ્યાએ લીકેજ થઈ રહ્યા હોય કે કોઈ પણ જગ્યાએ ગેરરીતિની કે ભ્રષ્ટાચારની વાત થતી હોય તો આપણે પણ એમાં એ ઉજાગર કરી અને સરકારમાં એ રજૂઆત કરી અને તમામ જે બાબતો છે એ બંધ કરાવવી જોઈએ. અને આ માધ્યમથી એક નમ્ર અપીલ એ પણ છે કે આ કાયદામાં કોઈ પણ પ્રકારની છટકબારી રાખવામાં ન આવે. બીજું કે અત્યાર સુધીમાં જે પણ પેપર લીકેજ થયા છે 2014 થી લઈને 2023 સુધીમાં, એ તમામ પેપર લીકેજમાં અમે ફરીથી કહીએ છીએ કે એસઆઈટી અથવા તો સીબીઆઈ ની તપાસ, બરોબર છે, એસઆઈટી અથવા સીબીઆઈ ની તપાસ એ કરવામાં આવે. કેમ કે આ કાયદો બની ગયા પછી ભૂતકાળ ભૂલી નથી જવાનો, કેમ કે ભૂતકાળમાં ગેરરીતિઓ થઈ છે, ભૂતકાળમાં ગેરરીતિઓ સાબિત પણ થઈ છે. 13 વખત આપણે સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર જે લીક થયા તે રદ કરવાની પણ ફરજ પડી છે, અને અન્ય જે પેપરો જે લીક થયા હતા એ પણ આપણી ફરજ પડી છે કે આપણે એને રદ કર્યા છે. એનો મતલબ છે કે આ સિસ્ટમમાં ક્યાંક સડો છે, જે સામે આવ્યું છે એ આપણે રદ કરી ચૂક્યા છીએ, કરી શક્યા છીએ, અને જે સામે નથી આવ્યું એ આપણે કોઈ પણ પ્રકારના રદ કર્યા નથી. એટલે આ જે સિસ્ટમમાં અત્યારે વર્તમાનમાં જે ઇન્ટરનલ જે સડો આવી ગયો છે અને ઇન્ટરનલ જે લીકેજ છે એ ઇન્ટરનલ લીકેજ અને ઇન્ટરનલ સડો જે છે, દૂષણ જે છે એ દૂષણ પણ હવે દૂર કરવાની જવાબદારી એ છે. તો આ માધ્યમથી એક સરકારને પણ અપીલ છે કે કાયદો પસાર કરી અને એવું ન માની લે કે હવે અમે આ શુદ્ધિકરણનું કામ કરી દીધું છે, પરંતુ સિસ્ટમમાં રહેલા તમામ જે બાબતો છે, કાયદાનું અમલીકરણ છે, કાયદાનું અમલીકરણમાં જે કડક જોગવાઈઓ છે એ જોગવાઈનું કઈ રીતે પાલન થાય. નહીં તો આપણે બધા જ જાણીએ છીએ પોસ્કો એક આપણી પાસે દારૂબંધી છે, આપણી પાસે બળાત્કારના એક્ટ છે, આ ઘણું બધું છે, આપણી પાસે ઘણા બધા લેન્ડ ગ્રેબિંગ નો પણ એક્ટ છે. પણ પછી એવું થાય છે એવું કે કાયદો જે છે ને એ ફક્ત કાગળ ઉપર રહી જાય છે,
અને આમાં એક કોઈ પણ પ્રકારની એવી ઘટનાઓ ન બને, ખરેખર કાયદાનું સાચી રીતે ઇમ્પ્લિમેન્ટ થાય અને જે પણ જોગવાઈઓ છે એને કહી શકાય કે જે પણ આરોપીઓ, જે પણ ભ્રષ્ટાચારીઓ, જે પણ ગેરરીતિ આચરનારો, જે પણ લોકો છે, જે પણ અસામાજિક તત્વો છે, કોઈ પણ પાર્ટી સાથે, કોઈ પણ પક્ષ સાથે, કોઈ પણ સમાજ સાથે, કોઈ પણ વર્ગ સાથે સંકળાયેલો હોય તો એમાં કોઈ પણ એની વર્ગ છે એ વર્ગનો ઉપયોગ કરી આમાંથી છટકબારીમાંથી છટકી ન જવો જોઈએ. ભૂતકાળમાં ઘણા બધા એવા દાખલાઓ છે કે જેમાં આપણે એક્શન લેવાનો સમય હતો જ્યારે પહેલું પેપર લીકેજ થયું ત્યારે જ જો આ પ્રકારના એક્શન લીધા હોત અથવા તો બીજું પેપર લીધું ત્યારે જ આ પ્રકારના એક્શન લીધા હોત તો આ અત્યારે સમય જ ન આવ્યો કે આપણે અત્યારે કાયદો બનાવવો જ ન પડ્યો. ભૂતકાળમાં એક્શન નથી લેવામાં આવ્યો, ભૂતકાળમાંથી બોધપાઠ લેવામાં નથી આવ્યો, એટલા માટે જ આપણે અત્યારે આ કાયદો બનાવવા જઈ રહ્યા છીએ અને કાયદો આવકાર્ય જ છે. પરંતુ જે ભૂતકાળમાં બોધપાઠ નથી લીધા એ ભૂતકાળમાં આપણે જે કહી શકાય કે ભૂલો કરી છે એ ભૂલો સુધારવાનો સમય પણ આ જ છે. આ ભૂલો જે થઈ છે અને એને કારણે સિસ્ટમ બગડી છે, સિસ્ટમમાં સડો આવ્યો છે, તો સડો દૂર કરવાનો પણ સમય આ જ છે. ઘણા બધા પેપર લીકેજ ભૂતકાળમાં થયા છે તો એની પણ કાર્યવાહી થવી એટલી જ જરૂરી છે અને એના આરોપીને આ કાયદા અંતર્ગત સજા થવી પણ એટલી જ જરૂરી છે. જે પણ આપણું ભરતી આયોગ છે, બરાબર, मुझे रखना पड़ेगा, मुझे ये ભરતી બોર્ડ છે, ભરતી આયોગ છે, એ આયોગ ચૂંટણી આયોગની જેમ કામ કરે. કેમ કે આપણે જે રીતે ચૂંટણી પ્રક્રિયા કરતા હોઈએ છીએ એમાં કોઈ પણ પ્રકારનું લીકેજ જોવા નથી મળતું, બરાબર છે, તો એ પ્રકારની જ વ્યવસ્થા એ આ ગોઠવવામાં આવે. અમે ભૂતકાળમાં પણ લડ્યા હતા, વર્તમાનમાં પણ લડીએ છીએ અને ભવિષ્યમાં પણ લડવાના છીએ. અમારી લડાઈ જે છે એ વ્યવસ્થા પરિવર્તનની લડાઈ છે અને વ્યવસ્થા પરિવર્તનની લડાઈમાં જ્યાં પણ અમને ખામી લાગશે ત્યાં ચોક્કસપણે ભૂતકાળમાં અમે અવાજ ઉઠાવ્યો છે, વર્તમાનમાં અવાજ ઉઠાવી છે અને ભવિષ્યમાં પણ અમે અવાજ ઉઠાવીશું. કેમ કે આ વ્યવસ્થા પરિવર્તનની લડાઈ છે અને અમે આ જે કાયદો બની રહ્યો છે ને વ્યવસ્થા તંત્રનો એક ભાગ જ, વ્યવસ્થા પરિવર્તનનો એક ભાગ જ માનીએ છીએ. કેમ કે અત્યાર સુધી કોઈ એવો કાયદો નહોતો કે જે અંતર્ગત એને સજા થાય, જે અંતર્ગત જે વિદ્યાર્થીઓ છે એમાં ડર બેસે, જે પેપર ફોડનારાઓ છે એમાં ડર બેસે. અત્યારે વર્તમાનમાં એવો કાયદો બની રહ્યો છે અને એવો ડર એ ઉભો થવો જ જોઈએ. ये युवराज सिंह जाडेजा थे। मैं आपको संक्षिप्त में सार बता देता हूं जो उन्होंने गुजराती में कहा। उन्होंने कहा कि पर्चा लीक जो हो रहा है बार बार, उसको लेकर जो एक बिल, एक कानून प्रसार पारित करने के लिए जा रही है गुजरात सरकार इस सत्र में विधानसभा के, वो उसको हम वेलकम करते हैं। लेकिन उसके साथ साथ उन्होंने जो कुछ 2-3 चीजें कही बड़ी महत्वपूर्ण। उन्होंने कहा कि ये जो बिल ला रहे हैं उसमें हमको कमियां कुछ दिख रही है, और कमी कुछ इस तरह की है कि आप ये सुनिश्चित तो कर रहे हैं कि अगर किसी ने पर्चा लीक कर दिया और उस पर अगर आरोप साबित और सिद्ध हो गया तो हो सकता है कि हमको लगता है शायद हमारी आवाज आप तक पहुंच नहीं पाएगी। हम ये जो हमारा लैपटॉप है इसमें थोड़ा गड़बड़ का मामला है, हम कोशिश करते हैं कि ये लगा दें ताकि अगर आप तक आवाज न गई हो तो फिर से आप हमारी आवाज को सुन पाए ठीक से। तो हम ये कहना चाहते हैं कि ये जो युवराज सिंह साहब ने अभी बोला, वो उन्होंने एक तो वेलकम किया कि आप जो बिल ला रही है गुजरात सरकार, पर्चा लीक जो बार बार लगातार पिछले 10-11 साल में 13-14 से ज्यादा बार हो चुका है, उसको रोकने के लिए जो बिल ला रही है उसका स्वागत कर रहे हैं। लेकिन इसके साथ साथ मामला ये है कुल मिला के कि अगर आप इसमें कुछ और संशोधन कर ले तो बहुत अच्छा होगा, क्योंकि उसमें कुछ गड़बड़ लग रही है। अब पर्चा लीक हो गया, उसके बाद आपने जांच की और जांच के बाद जो भी दोषी पाया गया, फिर वो तो कोर्ट में केस चलता है, फिर वो सिद्ध करना पड़ता है कि ये दोषी है या नहीं है। फिर वो दोषी साबित हो जाता है तो फिर उसको 10 साल की सजा, तो ये सब बातें हैं, वो अच्छी बात है, लेकिन वो एक प्रोसेस हो जाती है। लेकिन क्या आप ये कुछ इस तरह का प्रावधान कर रहे हैं कि पर्चा लीक ही ना हो? ये बड़ी महत्वपूर्ण बात है जो युवराज सिंह ने कही है कि भाई पर्चा लीक ही न हो, उसको लेकर क्या आप संशोधन कर रहे हैं, क्या कानून ला रहे हैं, क्या किस तरह की आपकी तैयारियां हैं? क्योंकि लाखों लाखों की तादाद में इस राज्य के युवाओं का वो एक उम्मीद से भरा हुआ सपना होता है कि भाई हमको सरकारी नौकरी मिल जाएगी, भले ही वो 5 साल
फिक्स तनख्वाह में काम करे, लेकिन फिर भी सरकारी नौकरी होती है, ये अभी भी मान्यता है। तो उनको लीक ही न हो पर्चा, उसको लेकर क्या प्रावधान कर रहे हैं, ये इस बिल में कहीं जो आप ला रहे हैं इसमें कहीं कुछ दिख नहीं रहा है। तो इसको ठीक किया जाए कैसे भी करके, और युवाओं की उम्मीदों के साथ खेलने का जो ये एक धंधा बना लिया है कुछ आप सरकार की सिस्टम में बैठे लोगों ने, तो वो जो लूप पॉइंट्स हैं, जो वीक पॉइंट्स है, जो जो वो बड़ी कमजोर कड़ी है इस पूरी सिस्टम की, जो भ्रष्टाचार में लिप्त है, उन लोगों को ढूंढ के सिस्टम से बाहर किया जाए। ये करना बड़ा जरूरी है, तभी पर्चा लीक नहीं होगा। तो इस तरह की कुछ मांगे जो हैं युवराज सिंह जाडेजा ने अपने इस ये वक्तव्य में कही है। हमने उसका सार आपको अभी बता दिया। अब देखते हैं कि सरकार जो अब इस बिल को लाएगी तो उस बिल में क्या इन सब चीजों को भी ध्यान में रखा जाएगा कि या नहीं रखा जाएगा। और युवराज सिंह ने बड़ा साफ कहा है कि संघर्ष जारी रहेगा। अगर आपके बिल लाने के बाद भी और कोई पर्चा लीक होता है तो इसको लेकर फिर गुजरात का युवा हो सकता है कि थोड़ा और आक्रामक हो जाए और सरकार को उससे मुसीबत बढ़ सकती है। तो यही है आज के कार्यक्रम में दोस्तों। बस आपको पसंद आ रहा है तो उसको कमेंट जरूर कीजिए, लाइक कीजिए, शेयर कीजिए, सब्सक्राइब करें और करवाएं, और हमसे बात करते रहें। और भी मुद्दों पर आपसे बात करना जारी रखा जाएगा। और सबके अच्छे स्वास्थ्य की प्रार्थना करते हुए अब सबका धन्यवाद हम कर रहे हैं। आप सब जुड़े, आपका बहुत बहुत धन्यवाद। थैंक यू वेरी मच। नमस्कार। Thank you.